શ્રી કામવનની બેઠક એ મહાપ્રભુજીની 16મી બેઠક છે। આ બેઠક વ્રજમાં જતીપુરાથી 33 કિલોમીટર, મથુરાથી 56 કિલોમીટર અને ગામથી 2 કિલોમીટર દૂર શ્રીકુંડ એટલે કે સુરભી કુંડ ઉપર આવેલી છે। કામવન રાજસ્થાનમાં આવેલું છે। શ્રી મહાપ્રભુજી બિલછુથી પરમાદરા થઈ કામવન પધાર્યા। 12 વનોમાંનું આ 5મું વન છે। કામવનની આજુબાજુ અનેક કુંડો આવેલા છે। શ્રી મહાપ્રભુજી અહીંનો રમણીય દેખાવ જોઈ એક છોકરના વૃક્ષ નીચે બિરાજ્યા। તે વખતે ત્યાંના તીર્થ પુરોહિતે આવીને વિનંતી કરી કે અહીં એક બ્રહ્મ રાક્ષસ રહે છે, જે લોકોને ખૂબ દુઃખ આપે છે, માટે આપ અહીં રોકાશો નહીં। આમ છતાં આપ શ્રી ત્યાં જ રોકાયા। મધ્યરાત્રિએ જ્યારે એક સેવાભાવી વૈષ્ણવ શ્રી મહાપ્રભુજીના વસ્ત્ર ધોતા હતા, ત્યારે એ બ્રહ્મ રાક્ષસ ત્યાં આવ્યો। તે વૈષ્ણવે જઈને શ્રી મહાપ્રભુજીને આ વાત કરી। તેથી શ્રી મહાપ્રભુજી ત્યાં આવ્યા અને તે વૈષ્ણવને આજ્ઞા કરી કે મારા અપરસના વસ્ત્રનું જળ તેના ઉપર છાંટો। વૈષ્ણવે જેવું જળ છાંટ્યું કે તરત જ તે બ્રહ્મ રાક્ષસની પ્રેત યોનિ છૂટી ગઈ અને તેનો મોક્ષ થયો। વૈષ્ણવે વિનંતી કરી, મહારાજ, આ બ્રહ્મ રાક્ષસ કોણ હતો? ત્યારે શ્રી મહાપ્રભુજીએ આજ્ઞા કરી કે પૂર્વ જન્મમાં તે બ્રાહ્મણ હતો અને આ પ્રદેશનો રાજા પણ હતો। તેણે બ્રાહ્મણોને ઘણી જમીન દાનમાં આપી હતી, પરંતુ પાછળથી આ દાન પાછું લઈ લીધું। તેથી વ્યથિત થયેલા બ્રાહ્મણોએ તેને શાપ આપ્યો અને તેથી તે બ્રહ્મ રાક્ષસ બન્યો। તેણે ઘણો મોટો અપરાધ કર્યો હોય બ્રહ્મ રાક્ષસ બન્યા પછી 200 વર્ષ વ્રજમાં રહેવા છતાં વ્રજ રજથી તેની મુક્તિ થઈ નહીં। તે વૈષ્ણવે વિચાર્યું કે જેની મુક્તિ વ્રજ રજથી પણ ન થઈ, પરંતુ શ્રી મહાપ્રભુજીના અપરસના વસ્ત્રના જળથી થઈ, તે તો કેટલું અદ્ભુત કહેવાય। અને મને આવા વસ્ત્રો ધોવાની સેવા કરવા મળી, તે મારું તો અહોભાગ્ય જ કહેવાય। અહીં પંચમ નિધિ શ્રી ગોકુલચંદ્રમાજી બિરાજે છે। એમનો પાટોત્સવ અષાઢ વદ ચોથના રોજ આવે છે। એમના પંચમ લાલજી શ્રી રઘુનાથજી છે। અહીં સપ્તમ નિધિ શ્રી મદન મોહનજી બિરાજે છે। એમના સપ્તમ લાલજી શ્રી ઘનશ્યામજી છે। તેમનું પ્રાગટ્ય સંવત 1628 કાર્તિક કૃષ્ણ તેરસના રોજ મથુરામાં થયું હતું। અહીં બિરાજતા શ્રી મહાપ્રભુજીને આપણે દંડવત પ્રણામ કરીએ।